અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં રીડેવલપમેન્ટના મુદ્દે સોસાયટીના રહીશોમાં નારાજગીનો વિવાદ સર્જાયો. સોસાયટીના નારાજગીના કારણે આ યોજનાને આવકારીને પોતાની સહમતિ દર્શાવતા નાગરિકો રહેવાસીઓ આજરોજ હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે એકત્ર થઈને મકાનની વહેલાસર યોજના શરૂ કરવા માટે ભલામણ આવેદનપત્ર લઈને પહોંચ્યા હતા. જેમાં 50 થી 60 લોકો ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે અધિકારીને મળીને તત્વરે આ યોજના અમલમાં મૂકીને નવા બાંધકામ શરૂ કરી આપવાની માંગણી કરી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું કે અસંતોષ સાથે લોકો શાના કારણે વિરોધ કરી રહ્યા છે અને એમનો વિરોધ કઈ પ્રકારનો છે અને તેને લઈને હાઉસિંગ બોર્ડ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. ત્યારે હાલ તો આ પ્રોજેક્ટ અટવાયેલો પડેલ છે. ત્યારે ક્યારે અને કેવી રીતે આનો સુખદ અંત આવશે જે થોડા દિવસોમાં સામે આવશે. અમે એના માટે પધારીએ છીએ સાહેબ કે અમારે જે રીડેવલપમેન્ટનું કામ છે એ અત્યારે રોકાઈ ગયું છે. અમારા વિરોધી પક્ષ અમુક ઊભા થયા છે જે પહેલાં બધા જોડે હતા, હવે અમુક અલગ પડી ગયા છે. તો અમે તો પોઝિશન અમે આપી દીધું, મકાન ખાલી કરી નાખ્યા છે. તો હવે અમારા લોકોનું શું? એટલે જેમ બને ત્યાં સુધી અમારું કામ જે ઝડપી પતાવો તો સારું. મોકલી આપ્યું છે કે કેવા અમારા બ્લોક થઈ ગયા છે, બધા પ્લાસ્ટર પડી ગયા છે. અમારે બધું બરાબર હતું સાહેબ, પણ હવે જે નથી માનતા એના લોકો લીધે થઈને અને અમે બધું બરાબર અમારે હાઉસિંગ બોર્ડે જે બી નિર્ણય લીધો અમારા માટે એ બરાબર હતો સાહેબ. પણ હવે આ લોકો વિરોધી પક્ષ જે 2-3 જણા છે એ હવે મુશ્કેલી ઊભી કરે છે. એમનો વિરોધ શું છે? એમનું એમ કે ખાલી નહીં કરો, તમે જતા નહીં રહ્યો. પણ એવી હાલત છે અમારા બ્લોકની કે તમે જોઈ ન શકો. ચાલતા ચાલતા પોપડા પડે છે. કોઈક બાળક માથે કે કોઈક માથે પડી જશે તો શું જવાબદારી લેશે લોકો? બહુ જ હદ બાર વગર. ટાંકીઓ એવી રીતે પડી અત્યારે હાઉસિંગમાં જ બહાર પડે છે કે ટાંકીઓ પડે છે. અમારી બી એવી જ હાલત છે જેવી અત્યારે બતાવે છે ન્યૂઝમાં, એવી જ હાલત અમારી છે. એટલે હવે અમે એમ કહીએ છીએ કે જેવું બને એમ હાઉસિંગ બોર્ડ અમારી સામે જોવે અને આ કામ ઝડપથી ચાલુ કરે અને પૂરું કરીને આપે અમને. અમારી તો માંગણી એટલી જ છે કે બસ હવે આ ચાલુ કરે ને રીડેવલપમેન્ટનું કામ અને અમને આપી દે. વિવાદ તો 5-6 મહિનાથી ચાલે છે સાહેબ. મારું નામ મનુભાઈ કુદરભાઈ પંડ્યા. હું અહીંયા પરિશ્રમનગરમાં રહું છું, બરાબર. અને તે અમને હાઉસિંગ બોર્ડે ભાડા પેટે બી પૈસા આપી દીધે છે અને બધું ડોક્યુમેન્ટ બી કમ્પ્લીટ થઈ ગયેલા છે, બરાબર. તૈયારીમાં બધું હતું અને અચાનક આ વિરોધી લોકોએ વિરોધ કર્યો, બરાબર. તો અમારે કરવું શું? અમે મકાન બી સોંપી દીધું છે, બરાબર. હવે આ રીતે વિરોધ કરશે તો કેટલા વર્ષ સુધી આ કામ ચાલશે? તો એટલા માટે મારી વિનંતી છે કે હાઉસિંગ બોર્ડ જલ્દીથી પગલાં લે અને આનો આ પ્રોગ્રામ પૂરો કરે જલ્દી જેમ બને. મને તો ગાળો કલોતો બી આપી છે, મને બહુ ગાળો કલોતો આપી છે. હવે મને કે મારી છોકરી માટે કેટલું હવે બોલી ગયા છે. હું રાત આવીને જોઉં છું પણ મારો નિર્ણય કોઈ દિવસ નહીં આવતું. હવે બી એને મારા છોકરાને મારવા આવ્યા હતા તોય હું માફ કરી દીધું સાહેબ. આવું કેવી રીતે હાઉસિંગ નિકુંજભાઈના અને રાજુભાઈના તો કેટલી બધી ગાળો સાંભળવી પડે છે, કેટલી ગંદી ગાળો. અમારું સારું જ ઈચ્છે છે અને સારું કામ કરે છે. મારા છોકરા તો માર્યું છે સાહેબ, પોલીસમાં માફિયા માંગે છે. મકાન નહીં મળતું, 3 મહિના ભાડું આપીને મકાન નહીં મળતું સાહેબ. તો હું હવે કેન્સલ થઈ, કાલ સદાનગર તે પાછળ આવ્યા. આજ મને કેટલું ભાડું આપી છે સાહેબ. જેવું ફાવે એવું બોલે છે. બધા ગાડીઓ લઈ લઈને ત્યાં આવ્યા હતા. એવું તો ના ચાલે ને. આ લોકો એ સારું જ કામ કરે, ખરાબ નથી કરતા. અમારું સારું કરે છે અને ગંદી ગાળો બોલે છે લોકો. ક્યાંય જાય એ લોકો એટલી ગાળો બોલે છે. આ લોકો રસ્તા નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. તોડી નાખી, કેમેરા તોડી નાખી, મારા ઉપર વિરોધ આજે મને ગાળો મકાન